વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે જે વાત કરવા જાહેરાતની જઈ રહ્યા છીએ, આપણે જો કે ખોટી અને લોભામણી જાહેરાતથી હંમેશા આપણે બચવું જોઈએ. તો હવે પછીનો આપણો ટોપિક છે જાહેરાતના સામાજિક મૂલ્યો. તો ચાલો આ સામાજિક મૂલ્યો શું છે એના વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે જાહેરાત છે એ સામાજિક અને સાંસ્કૃતિક જીવનનો મુખ્ય ભાગ બની ગઈ છે. કારણ કે આપણે જે જીવીએ છીએ તો એના આધારે આપણો જે સમાજ છે, આપણી જે સંસ્કૃતિ છે, તો આજે જે વેપારી વર્ગ છે એ પોતાનો માલ જે વેચવા માટે આ તત્વોને ધ્યાનમાં લઈ અને જાહેરાત બનાવતા હોય છે. કે દિવાળી, આપણી સાંસ્કૃતિક મુજબ જોઈએ તો દિવાળીને લગતા તો તરત જ આપણે ઘણી એવી ચોકલેટના છે, ફટાકડાના છે, કપડાના છે, તો આની બધી જે જાહેરાત આવે તો એ તરત જ દિવાળીને ધ્યાનમાં લઈને જાહેરાત બનાવતા હોય છે. તો આ જ રીતે અમુક સમાજ છે એ અમુક વસ્તુનો ઉપયોગ કરતા હોય તો એ સમાજને એમાં બતાવવામાં આવે છે. તો આમ કહી શકાય કે જાહેરાત છે એ સામાજિક અને સાંસ્કૃતિક જીવનનો મુખ્ય ભાગ બની ગયો છે. આપણે જે જાહેરાત જોઈએ છે વિદ્યાર્થી મિત્રો, તેની ચર્ચા સમાજની અંદર પણ કરવામાં આવતી હોય છે. કોઈ એવી જાહેરાત આવે તો તમે પણ ક્લાસની અંદર જઈને તરત જ તમારા ફ્રેન્ડને કહેશો કે ભાઈ ઓલી જે જાહેરાત આવી છે ને એમાં જે ડ્રિંક બતાવ્યું છે, એમાં જે આ વસ્તુ બતાવી છે, એમાં જે આ બુક બતાવી છે, બહુ સરસ છે. તો આ રીતે તમે લોકો જાહેરાત જે જોઈ છે એના પછી સમાજની અંદર પણ, તો આપણા વડીલોને પણ આપણે સાંભળ્યા હશે ભાઈ કે ઓલી બ્રાન્ડનું ટીવી છે, આ બ્રાન્ડનું ફ્રીજ છે, આ બ્રાન્ડનું એસી છે, ખૂબ સારું આવે છે, આ બ્રાન્ડમાંથી ઓનલાઈન આપણે મંગાવીએ. તો આ રીતે જાહેરાત જોયા પછી આપણા સમાજની અંદર પણ આ રીતે ચર્ચા કરવામાં આવતી હોય છે. જેથી વિદ્યાર્થી મિત્રો એમ કહી શકાય કે જાહેરાત છે એ આપણા સમાજની અંદર મુખ્ય ભાગ બની ચૂકી છે. વિદ્યાર્થી મિત્રો, સરકાર દ્વારા સમાજના ઉત્થાન માટે જાહેરાતો કરવામાં આવે છે, જેમ કે બાળ લગ્ન ન કરવા. કારણ કે આજે સરકારને પણ ખબર છે કે દરેક માણસ છે એ ટીવી અને મોબાઈલ વગર તો હવે ગમે ત્યાં આપણે જઈએ, ગરીબ વર્ગમાં જાઓ કે હાયર વર્ગમાં જાઓ, આ બંને જગ્યાએ મધ્યમ વર્ગના કોઈ પણ વ્યક્તિ હોય એના હાથમાં મોબાઈલ તો જોવા જ મળે છે. તો આજે મોબાઈલ ટીવી છે એના દ્વારા સરકાર પણ શું કરે છે કે સમાજની અંદર જે હજી કુરિવાજો છુપાયેલા છે તો આ કુરિવાજોને દૂર કરવા માટે એવી જાહેરાતો કરે છે કે જેથી સમાજની અંદરથી આ જે રિવાજો, જે આપણે કુરિવાજો કહીએ છીએ, એ દૂર થઈ જાય. જેમ કે બાળ લગ્ન ન કરવાની જાહેરાતો આપવામાં આવે છે. બાળ લગ્ન કરે તો એનાથી ક્યાં ક્યાં નુકસાન થાય છે એ પણ બતાવવામાં આવે છે કે જેથી સમાજની અંદર રહેતા લોકોને આના વિશે ખ્યાલ આવે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આરોગ્ય છે, વસ્તી નિયંત્રણ છે, દીકરીને શિક્ષણ આપો, બાળકોને કુપોષણથી બચાવો જેવી જાહેરાતો છે એનો વિશેષ ફેલાવો કરીને સામાજિક જાગૃતિ લાવી શકાય. કારણ કે આપણને ખ્યાલ છે, જો આપણે ટીવી જોતા હોય તો આરોગ્ય વિશે, ધૂમ્રપાન ન કરો, ન કરવા દો, તો આ શું બતાવે છે આવી જાહેરાત? તો કે આરોગ્ય વિષયક છે. અમે બે, અમારું એક, તો આ શું બતાવે છે? તો કે વસ્તી નિયંત્રણ છે. બેટી પઢાઓ બેટી બઢાઓ, તો આ શું બતાવે? દીકરીના શિક્ષણ માટે. આ જ રીતે ઘણી એવી જાહેરાતો આપણે ટીવીમાં, મોબાઈલમાં અવારનવાર જોતા હોઈએ છીએ કે જેથી આપણો સમાજ છે એ જાગૃત બને અને આવા જે અલગ અલગ જે કુરિવાજો જે આપણા સમાજની અંદર છે કે બાળકને જન્મે એ પહેલા જ સ્ત્રી ભ્રૂણ હત્યા કરવામાં આવે તો આવું ન થાય એ માટે જાગૃતિ લાવવાનું કામ પણ આપણા સમાજની અંદર આ જાહેરાતો દ્વારા કરવામાં આવે છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ.